મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। મારું નામ રિહાના છે, મારી ઉંમર 40 વર્ષની છે। આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે કે તમે જેવું કરો તેવું પામો। કોઈને ભલે એમ લાગતું હોય કે આપણે કોઈનું ખરાબ કર્યું છે તો પણ આપણી સાથે સારું થશે, તો આવું બિલકુલ નથી। ભગવાન બધાને તેના કર્મોની સજા આપી દે છે। મારા પપ્પા એક સરકારી કર્મચારી હતા। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મારી માં આ દુનિયા છોડીને જતી રહી હતી। તેને હાર્ટ અટેક આવ્યો હતો। ત્યારે હું આટલી નાની હતી કે મને ખબર નહોતી કે તેને શું થયું હતું। જ્યાં સુધી તે જીવી તો મેં તેની સાથે બહુ સમય પસાર કર્યો હતો, પણ થોડા સમય પછી બધા મારા પપ્પાને કહેવા લાગ્યા કે તમે બીજા લગ્ન કરી લો। પહેલા તો પપ્પાએ સીધી ના પાડી દીધી। હું 11 વર્ષની થઈ ગઈ હતી કે જ્યારે હું શાળાએથી ઘરે આવી તો મારી દાદીએ મને અચાનક એવું કીધું કે તું તારી બહેનપણીના ઘરે રહેવા જતી રહે। આ એ જ બહેનપણી હતી કે જેને દાદી નફરત કરતા હતા અને આજે તે આટલી સારી લાગવા લાગી હતી। દાદીએ આજે એમ કીધું કે જા તું એના ઘરે રહેવા જતી રહે। પછી રાત્રે જ્યારે હું ઘરે આવી તો મને અજીબ લાગ્યું, કારણ કે ઘરનું વાતાવરણ ઠીક ન હતું। મેં ઘણા બધા માણસોને મારા ઘરે જોયા હતા। પછી અંદર જઈને જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે ત્યાં તો મારા પપ્પા જ વરરાજો બનીને બેઠા હતા। તેની બાજુમાં જે સ્ત્રી બેઠી હતી તે ખૂબ જ જવાન લાગી રહી હતી। મારા પપ્પા કરતા તો તે સાવ નાની લાગી રહી હતી। પછી દાદીએ તો બંનેને એક રૂમમાં મોકલી દીધા। મારાથી પણ આ જોઈને રહેવાયું નહીં કે આ બધા શું કરવા માંગે છે। મારાથી થોડીક જ મોટી છોકરીને મારી માં બનાવી દીધી હતી। મેં મારા દાદીને પૂછ્યું તો તેને કીધું કે બેટા તારા બાપાનું ઘર હવે આઝાદ કરી દીધું છે, એટલે હવે તું પણ આઝાદ થઈ જઈશ। મારા દાદીના મોઢેથી આવું સાંભળીને હું ચોંકી ગઈ, પણ આ બધું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું। મારા પપ્પાએ બીજા લગ્ન કરી લીધા હતા। હું રોતી રોતી મારા રૂમમાં વહી ગઈ હતી અને એ જ વિચારતી રહી કે મારા પપ્પાએ બીજા લગ્ન શું કામ કર્યા, અને એ પણ નાની ઉંમરની છોકરી સાથે। પછીની સવારે તેનો વર્તાવ જોઈને મારાથી પણ રહેવાયું નહીં। તે વળી બધા નોકરોને હુકમ કરી રહી હતી, જાણે કે તે વળી આ ઘરની માલિક હોય। મને આ મારી સોતેલીમાં બિલકુલ ગમતી ન હતી। બાકી મારી પહેલીમાં એ તો કોઈ સાથે ઊંચા અવાજથી વાત પણ નહોતી કરી, અને અત્યારે મને આને માં કહીને પણ શરમ આવતી હતી। તે મને ગમે તેમ બોલતી રહેતી હતી। મારા દાદી પણ વળી તેની વાતમાં આવી જતા હતા। મને થયું આ હજી 2 દિવસથી જ આવી છે તો આની આટલી બધી ઇજ્જત કેમ વધી ગઈ? મને કાંઈ સમજાતું ન હતું। આ બીજી માં શું કરવા માંગે છે? બાકી મારી પહેલી માં તો મારું કેટલું બધું ધ્યાન રાખતી હતી, અને આને મારી કાંઈ પડી જ નથી। મેં આ વાત મારા પપ્પાને કરી તો તેને પણ મને કાંઈ જવાબ ન આપ્યો। હવે આ મારા ઘરમાં મારી જ કાંઈ ઇજ્જત નહોતી રહી। પપ્પાના આ બીજા લગ્નને હજી 2 વર્ષ જ થયા હતા ત્યાં મારી દાદી આ દુનિયા છોડીને જતા રહ્યા। મને મારી પહેલી માની ખૂબ જ યાદ આવતી હતી। જ્યારે હું રોતી તો આ મારી બીજી માં મારા પપ્પાને ચડાવતી કે આને હું કેટલી સાચવું છું, છતાં તે રડ્યા જ કરે છે। તો પપ્પા મને ખીજાતા હતા। હવે તો ઘરમાં આ મારી બીજી માં જેમ કહેતી તેમ જ આ ઘર ચાલવા લાગ્યું હતું। તેણે બધાને મારી વિરુદ્ધ કરી નાખ્યા હતા। પછી માંડ મેં કોલેજમાં એડમિશન લીધું અને હવે હું હોસ્ટેલમાં રહેવા માંગતી હતી, કારણ કે ઘરે તો મારી કંઈ ઇજ્જત જ નહોતી। મને ઘરેથી પણ હોસ્ટેલમાં જવાની હા પાડી દીધી હતી। પછી હું ક્યારેય ઘરે આવતી જ ન હતી। મહિનામાં 1-2 વાર જ ઘરે આવતી હતી। પછી મને થયું કે આજે એક રાત ઘરે રોકાવા જાઉં। જ્યારે હું મારા રૂમમાં સૂતી હતી તો મને અંદર ગભરાહટ થતી હતી, તો હું બહાર આવી ગઈ। બહાર આવીને જોયું તો મારા પપ્પાના રૂમની લાઇટ ચાલુ હતી। મને થયું કે મારા પપ્પા જાગતા હશે તો મને એમ હતું કે ઘરે જઈને હું મારા પપ્પા સાથે થોડી વાતો કરીશ। તો હું તેના રૂમમાં જોવા ગઈ તો મારા પપ્પા મારી બીજી માં સાથે કંઈક વાતો કરી રહ્યા હતા। બહાર ઊભા રહીને મેં સાંભળ્યું તો મારા રૂવાડા ઊભા થઈ ગયા। મારી માં મારા પપ્પાને એવું બોલી રહી હતી કે તમે તમારી દીકરીને હોસ્ટેલમાંથી ઘરે બોલાવી લો। તો પપ્પાએ કીધું કે તે ભલેને ત્યાં રહી અહીં આવશે તો તેના નામની બળતરા જ છે મારે।
હવે હું એને પૈસા પણ મોકલવાનું બંધ કરી દઈશ તો એને જાતે જ કમાઈને એનો ખર્ચો ઉપાડવો પડશે. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું કે મારા પપ્પા જ મારા વિશે આવું બોલતા હતા. હું તેનું કેટલું રાખતી હતી અને તેને મને આવું કીધું. હું રડતી રડતી મારા રૂમમાં પાછી આવી ગઈ હતી. મેં વિચાર્યું કે હવે મને મારા પપ્પા પૈસા પણ નહીં મોકલે તો હું કોલેજની ફી ક્યાંથી કાઢીશ. મેં વિચાર્યું કે હવે મારે નોકરી કરવી પડશે. પછી બીજા જ દિવસે હું મારી હોસ્ટેલ આવી ગઈ હતી. મેં મારી બહેનપણીને કીધું કે મારે હવે તારી સાથે જ નોકરી કરવી પડશે. તો તેના કહેવાથી હું પણ હવે નોકરીએ લાગી ગઈ હતી. મારો પગાર પણ સારો થઈ ગયો હતો. તેનાથી મારો ખર્ચો અને કોલેજની ફી પણ આરામથી નીકળી જતી હતી. પણ સમય જતાં હવે મને રહેવાનો ડર લાગતો હતો કારણ કે હવે મારી કોલેજ પણ પૂરી થવાની હતી. પછી મેં વિચાર્યું કે હું છોકરાનું ટ્યુશન કરાવીશ. મેં ટ્યુશન ચાલુ પણ કરી દીધું. સમય જતાં મારા ટ્યુશનમાં પણ વિદ્યાર્થીની સંખ્યા વધવા લાગી. એમાંથી એક મારા ક્લાસનો જ છોકરો હતો. તે ખૂબ જ સુંદર હતો પણ મારું કામ ખાલી ભણવાનું જ હતું. સમય જતાં મારા પપ્પાએ પણ મને પૈસા મોકલવાનું બંધ કરી દીધું હતું. પછી તે છોકરો પણ મારી સાથે વાત કરવા આવી જતો અને મારા વિશે જાણવાની કોશિશ કરતો. મેં તેને બધી મારી હકીકત જણાવી દીધી હતી. મને પણ લાગ્યું કે તેને મારી ચિંતા છે. હવે તેને મારી સાથે સારું બનવા લાગ્યું હતું. પણ એક દિવસ હું તેની વાત સાંભળીને ચોંકી ગઈ. તેણે મને કીધું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરીશ. અને તેને કીધું કે હું પણ તારી જેમ બહાર હોસ્ટેલમાં જ રહીને નોકરી કરું છું. તેના ઘરમાં બસ એક તેનો નાનો ભાઈ બહેન અને મમ્મી સાથે જ તે રહેતો હતો. તેના પપ્પાનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. આથી તેના ઉપર પણ ઘરનો બોજો હતો. મેં પણ મારી આખા ઘરની વાત તેને જણાવી દીધી. પણ તે આગળ વધતા પહેલા તેના ઘરે જાણ કરવા માંગતો હતો. પછી મને પણ એમ થયું કે હું પણ મારા પપ્પાને આના વિશે વાત કરું. પછીના દિવસે હું મારી ઘરે ગઈ. મને થયું કે મારા પપ્પાને મારી બધી વાત કરી દઈશ. પણ જેવી હું ઘરે ગઈ તો પપ્પાને જોઈને મારી આંખો ફાટી ગઈ. મારા પપ્પા કંઈક વિચિત્ર જ વર્તન કરતા હતા. ખબર નહીં મારી બીજી માં એ તેને શું કર્યું હશે. મને કંઈ સમજાતું ન હતું. રાત્રે જ્યારે હું તેના રૂમમાં ગઈ તો મને લાગ્યું કે તે કંઈક ચિંતામાં હતા. જેવી હું તેની પાસે ગઈ તો મારી માં આવી ગઈ અને કાંઈ ખાવાનું તેને આપ્યું. મારા પપ્પાએ ના પાડી છતાં તેને જબરદસ્તીથી ખાવાનું ખવડાવી દીધું. થોડીવાર પછી પપ્પાને ઊંઘ આવવા લાગી. પછી થોડા દિવસ પછી જેવો મને મોકો મળ્યો તો પપ્પાને મારી વાત કરી કે પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. ત્યાં અચાનક મારી બીજી માં વચ્ચે આવી ગઈ. મારી વાત સાંભળીને મારા પપ્પાએ મને જોરદાર લાફો મારી દીધો અને મારું બહાર આવવાનું જવાનું પણ બંધ કરી દીધું. પણ હું તે છોકરા વગર રહી શકતી ન હતી. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તો એક રાત્રે હું અચાનક તે છોકરા સાથે ભાગી ગઈ અને તેની સાથે મેં લગ્ન કરી લીધા. લગ્ન કરીને અમે બંને ખૂબ જ ખુશ હતા. તે મારો પતિ મને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો. મેં વિચાર્યું પણ નહોતું કે તે મને આવી રીતે સાચવશે. પણ તે એકવાર કામથી ઘરે આવ્યો તો તેનું મોઢું ખૂબ જ ગુસ્સાવાળું હતું. મેં વિચાર્યું કે અચાનક આને શું થયું છે. લગ્નના 6 મહિનામાં ક્યારેય તેને આવું નહોતું કર્યું. પણ આજે તેનું વર્તન કંઈક અલગ જ હતું. તે મારી સાથે કાંઈ બોલતો પણ ન હતો અને એમ જ સૂઈ ગયો. સવારે જાગીને તે નાસ્તો કર્યા વગર જ સીધો ઘરેથી નીકળી ગયો. પછી એકવાર રવિવારે તે આખો દિવસ ફોન પર જ હતો. મને હવે બહુ ચિંતા થતી હતી કે આ બધું શું ચાલી રહ્યું છે. તેનું વર્તન પણ સાવ બદલાઈ ગયું હતું. મને સમજાતું નહોતું કે હું આનું શું કરું. મેં અચાનક તેને કહી દીધું કે તમે લગ્ન પહેલા તો બહુ મોટી મોટી વાતો કરતા હતા અને અત્યારે મારી સાથે આવું કેમ કરી રહ્યા છો. પછી તેણે જે કીધું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને કીધું કે મેં તારી સાથે લગ્ન કરીને જ બહુ મોટી ભૂલ કરી દીધી છે. મેં કીધું તમે આવું શા માટે બોલી રહ્યા છો. પણ તેને હવે મારી ઉપર હાથ ઉપાડવાનું પણ ચાલુ કરી દીધું હતું. હું કાંઈ પણ કહેતી તો સીધા તે ગુસ્સામાં આવી જતા. મને સમજાતું નહોતું કે હવે હું કોને કહેવા જાઉં, કારણ કે મેં ખુદ ભાગીને તેની સાથે લગ્ન કર્યા હતા. હવે હું કોને ફરિયાદ કરવા જાઉં. મેં વિચાર્યું પણ નહોતું કે
2 દિવસ સપના દેખાડવા વાળો માણસ આવી રીતે તેનો રંગ બદલશે. સ્ત્રીઓ પ્રેમ વગર રહી શકે છે, પણ તેની ઇજ્જત વગર ના રહી શકે. હવે તો હું તેની સાથે મરી મરીને રહેતી હતી. મને થયું કે તે સુધરી જશે, પણ તેનામાં કાંઈ ફેર ના પડ્યો. પછી મેં વિચાર્યું કે હવે આની સાથે છૂટાછેડા કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મેં જાતે જ મારા પગ ઉપર કુલ્હાડી મારી હતી. હું તો તેની સાથે લગ્ન કરીને મારું ઘર બાંધવા માંગતી હતી, પણ તેની સાથે લગ્ન કરીને એને મારું જીવવાનું હરામ કરી નાખ્યું હતું. મેં વિચાર્યું કે હું હવે ઘરે જતી રહું, પણ મને વિચાર આવ્યો કે ઘરે જઈને મારા પપ્પા મને શું કહે છે. મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. હું જેવી મારા ઘરે ગઈ તો મમ્મી પપ્પા મને જોઈને ચોંકી ગયા. મારા પપ્પાની ઉંમર પણ હવે વધી ગઈ હતી. મારી માએ મને ઘરની અંદર જ આવવા ના દીધી અને ઘરની બહાર કાઢી મૂકી. હું મારા પપ્પાના પગમાં પડીને રડી રહી હતી કે પપ્પા, તમે મને ગમે તે સજા આપો, પણ મને ઘરેથી બહાર ના કાઢો. હું ક્યાં જઈશ? મારું હવે આ દુનિયામાં કોઈ નથી રહ્યું. પછી મારા પપ્પાને મારા ઉપર દયા આવી ગઈ. તેને મને ઘરે રહેવા માટે હા પાડી. હું તેની પાસે બેસીને રડવા લાગી. મારા પપ્પાએ મારો હાથ પકડ્યો ત્યારે મારામાં થોડો જીવ આવ્યો, પણ પછી એક દિવસ નહોતો થયો ત્યાં મારી ઉપર આબ તૂટી પડ્યું. મને વિશ્વાસ નહોતો આવતો કે હું જે જોઈ રહી છું તે સાચું છે કે નહીં. મારી સામે જ મારા પપ્પાની લાશ પડી હતી અને મારી માં તેના પર માથું રાખીને રડી રહી હતી. મેં વિચાર્યું નહોતું કે મારા પિતા આવી રીતે મારો સાથ છોડી દેશે. બધા મને કહેવા લાગ્યા કે તું જ તારા બાપને ખાઈ ગઈ છે. મને ખૂબ જ દુઃખ થતું હતું કે મારા ભાગી જવા પર મારા પિતાએ દુનિયા છોડી દીધી. મારા પિતાની સ્મશાન યાત્રા પછી બધા લોકો ઘરેથી નીકળી ગયા હતા. મારી બીજી માં ખૂબ જ રડી રહી હતી. સમય જતા હું પણ આ ઘરમાં હવે રહેવા લાગી. મારે ન સાંભળવાનું સાંભળવું પડતું હતું. ઘરમાં આટલા બધા નોકર હોવા છતાં મારે કામ કરવું પડતું હતું, પણ ઘરની એક નોકરાણી સાથે મારે સારું બનતું હતું. તેણે મને બધી હકીકત જણાવી કે તું જ્યારે અહીંયા નહોતી તો તારી માં તારા પપ્પાના બહાર ગયા પછી રોજ તૈયાર થઈને બહાર જતી અને તેના આવ્યા પહેલા તે ઘરે આવી જતી. આ સાંભળીને હું પણ ચોંકી ગઈ કે તે ક્યાં જતી હશે. થોડા સમય પછી તેને પાછું બહાર જવાનું ચાલુ કર્યું. એક દિવસ તે તૈયાર થઈને બહાર જવા લાગી. મેં વિચાર્યું કે આજે આ જાણીને જ રહીશ કે તે ક્યાં જતી હશે. જેવી તે બહાર ગઈ તો મેં તેનો પીછો કર્યો. આગળ જતા મેં જોયું તો તે એક બીજા મર્દ પાસે ઊભી હતી. પછી મેં જે જોયું તે જોઈને મારા હોશ ઉડી ગયા. તે મારી સોતેલીમાં એક મર્દને ગળે મળતી હતી. આ જોઈને મને ખૂબ જ દુઃખ થયું. મેં વિચાર્યું નહોતું કે મારા પિતાના ગયા બાદ મારી આ સોતેલીમાં આવા કાંડ કરશે. પછી એક દિવસ રસોડામાં મેં જોયું તો ઘણું બધું સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું હતું. મેં વિચાર્યું કે રાતે કોણ આવતું હશે, પણ એક આ મારા ઘરની નોકરાણી જ હતી કે જે મને સત્ય હકીકત જણાવી શકે. મેં તેને પૂછ્યું તો તેને કીધું કે મેડમ, હું તમને શું કહું. તે નોકરાણીની આંખમાંથી આંસુ આવતા હતા. તેને કીધું આપણા પોતાના જ આપણને મારે છે. મને તેની વાત કાંઈ સમજાવી નહીં. મેં કીધું કેમ આવું તો શું થયું? તો તે કહેવા લાગી કે તમને તમારા પતિથી અલગ કોણે કર્યા છે ખબર છે? ના ખબર હોય તો આજે રાતે તમારી માના રૂમમાં જઈને જોજો, તમને બધી ખબર પડી જશે. આ સાંભળીને મારા ઊભા થઈ ગયા. એ જ દિવસે સાંજે હું મારા રૂમમાં હતી. પછી મેં જોયું તો મારી માં રસોડામાં ખાવાનું બનાવતી હતી. મેં બહારથી છુપાઈને જોયું તો તે ખાવામાં કંઈક સફેદ પાવડર ભેળવતી હતી. પછી તે પોતાના રૂમમાં ગઈ તો હું પણ તેની પાછળ જવા લાગી. જેવું મેં તેના રૂમમાં જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારી માના રૂમના બેડ ઉપર તો મારો પતિ જ બેઠો હતો, જેની સાથે મેં હમણાં જ છૂટાછેડા લીધા હતા. તે મારી માની બનાવેલી બધી વસ્તુ એક પછી એક ચાખવા લાગ્યો. થોડીવાર થઈ તો તે ધીરે ધીરે બેભાન થવા લાગ્યો. આ જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે મારી માં એ મારા પપ્પાને પણ એકવાર આવી રીતે જ બેભાન કર્યા હતા. મેં વિચાર્યું કે મારા પતિને આ મારી માં સાથે શું લેવા દેવા હશે. મને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. બીજા દિવસે મેં મારા ઘરની નોકરાણી સાથે એક પ્લાન બનાવ્યો અને મારી સોતેલી માનો રૂમ ચેક કર્યો, જેથી મને કંઈક સબૂત મળી શકે.
મેં તે નોકરાણીને બહાર ઊભી રાખી અને હું મારી માના રૂમમાં જોવા ગઈ. મેં મારી માના રૂમનો કબાટ ખોલીને જોયું તો તેમાં થોડા પેપર હતા. તે પેપર લઈને હું સીધી મારા રૂમમાં આવી ગઈ. મારા રૂમમાં આવીને મેં તે પેપર વાંચ્યા તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે પેપર અમારા ઘરના જ હતા. જેવું મેં બીજા પેપર વાંચવાનું શરૂ કર્યું તો હું ચોંકી ગઈ. તે એક પેપર તો મારા છૂટાછેડાનું જ હતું, પણ મને થયું તે મારી માની પાસે કેમ આવ્યું. બીજા પેપરમાં જોયું તો તેમાં મારા મમ્મી પપ્પાનું મેરેજ સર્ટિફિકેટ હતું અને તેની સાથે મારા પપ્પાનું ડેથ સર્ટિફિકેટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ હતો, જેમાં ચોખ્ખું લખ્યું હતું કે મારા પપ્પાનું મૃત્યુ નશાના હેવી ડોઝ લેવાથી થયું હતું. મારી ઉપર આભ તૂટી પડ્યું હતું કે હે ભગવાન, હજી મારે શું શું જોવાનું બાકી છે. બહાર મારી માનો અવાજ આવવા લાગ્યો. માં બોલી રહી હતી કે મારા રૂમની બધી વસ્તુ આમ તેમ કોણે કરી નાખી છે. હું જલ્દી રૂમની બહાર આવી તો મારી માં પેલી નોકરાણીનો હાથ પકડીને બોલી રહી હતી કે મારા રૂમમાં કોણ ગયું હતું. સાચું સાચું બોલ તો નોકરાણી બિચારી મારી સામું જોઈને રડી રહી હતી. તો મારાથી રહેવાયું નહીં તો મેં તે બધા કાગળિયા મારી માના મોઢા પર ફેંક્યા અને કીધું કે તું આ ઘર છોડીને જતી રહે. પણ તેમાં તેના પર કંઈ અસર ના થઈ. મને જોઈને મારી માં હસવા લાગી અને કીધું કે તે બધા પેપર વાંચી લીધા એમને, પણ એક વસ્તુ તો તે વાંચી હોત કે આ ઘર હવે મારા નામ ઉપર મેં કરી નાખ્યું છે, એટલે હવે તું આ ઘરમાંથી નીકળી જા. મારી માના મોઢેથી આવું સાંભળીને મને થયું કે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. હું મારા રૂમમાંથી મારો સામાન લઈને ઘરની બહાર નીકળી ગઈ. હવે મને ભગવાન સિવાય કોઈના પર ભરોસો ન હતો. હું મારો સામાન લઈને આગળ જતી હતી. ત્યાં એક વૃદ્ધાશ્રમ આવ્યો. ત્યાં ઘણી બધી દાદીઓ હતી. તેણે કીધું, બેટા હવે તું અહીંયા જ રહી જા. હવે હું આના સિવાય ક્યાં જતી. મને નહોતી ખબર કે મારા પતિ અને મારી સોતેલીમાં વચ્ચે શું હતું, પણ મેં વિચાર્યું કે નહોતું કે મારી સાથે આવું થશે. પછી તે ઘરમાં એક અમીર ઘરની સ્ત્રી આવી. તે ઘણીવાર ઘરે આવતી હતી તો તેની નજર મારા પર પડી તો તે મારા વિશે બધું જાણવા લાગી અને મને પોતાની સાથે લઈ ગઈ. કહેવાય છે ને કે જ્યારે કોઈ આપણી સાથે ના હોય તો આપણો ભગવાન જ આપણી સાથે હોય છે. તે સ્ત્રીએ મને ભણાવી ગણાવીને સારી નોકરીએ લગાડી અને તેને એકનો એક છોકરો હતો. તે બહારથી ભણીને આવ્યો હતો. તેણે એના લગ્ન પણ મારી સાથે કરાવી દીધા. હું પણ તેની સાથે હવે ખુશ હતી. એકવાર તેની સાથે બહાર ફરવા ગઈ તો મારા પતિએ એક હોટેલ પાસે ગાડી ઊભી રાખી. ત્યાં બાજુમાં જોયું તો મારો પહેલો પતિ લોકોની ગાડી સાફ કરી રહ્યો હતો અને તે અમારી ગાડી પાસે આવીને અમારી પણ ગાડી સાફ કરવા લાગ્યો. તેને ગાડીની અંદર મને જોઈ તો એના હોશ ઉડી ગયા, પણ મેં તેની સામું પણ ના જોયું. ભગવાન જાણે કે એની સાથે એવું તો શું થયું હશે કે તે અત્યારે આવું કરતો હતો. આખા રસ્તે મને એના જ વિચાર આવતા હતા. હું જે વૃદ્ધાશ્રમમાં રહેતી હતી ત્યાં અમે એકવાર તે લોકોને જમાડવા ગયા તો ત્યાં એક સ્ત્રીને વ્હીલચેર ઉપર જોઈને મને તેના ઉપર દયા આવી ગઈ. મેં એક સ્ત્રીને પૂછ્યું તો તેને કીધું કે આણે એના પતિનું ખૂન કર્યું હતું અને એનો બધો પૈસો વાપરી ગઈ અને તેના બીજા પતિને તેણે નશેડી બનાવી દીધો હતો. ખબર નહીં કે આણે કોની હાય લીધી હશે કે તેની આવી હાલત થઈ ગઈ. મારી આંખમાંથી હવે આંસુની બહાર થતી હતી. તે કોઈ બીજું નહીં પણ મારી સોતેલીમાં જ હતી. મને ભગવાનના આ ન્યાય ઉપર ખૂબ જ રડવું આવી રહ્યું હતું, પણ ભગવાન કોઈને નથી છોડતો. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.